માતાજીની નવરાત્રી ચાલી રહી છે ત્યારે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી ભંડેરી પોળમાં વારાહી માતાજીની 151 કિલો ઘીની 5 ફૂટની મૂર્તિ બનાવવામાં આવી છે। શ્રી વારાહી માતા મંદિર મિત્ર મંડળ દ્વારા દર વર્ષે નવરાત્રીમાં આ જ પ્રકારે માતાજીના અલગ અલગ સ્વરૂપની મૂર્તિ બનાવવામાં આવે છે અને નવરાત્રી દરમિયાન પૂજા પાઠ સવાર સાંજ આરતી કરવામાં આવે છે। પ્રથમ નવરાત્રીથી પૂનમ સુધી આ મૂર્તિના દર્શન કરવા માટે ભક્તો માટે આ મંદિર ખુલ્લું રાખવામાં આવે છે। પૂનમે માતાજીની મૂર્તિના ઘી પીગળ્યા પછી લાડુ બનાવી ડાકોર ગળતેશ્વર નદીમાં પધરાવવામાં આવે છે। આ ઘીની મૂર્તિ પીગળે નહીં તે માટે દરરોજના 600 કિલો બરફ લવાય છે અને માતાજીની મૂર્તિનો મંડપ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે અંદરની ઠંડી હવા જે છે બહાર ના જાય અને બહારની ગરમ હવા અંદર પ્રવેશ ના કરે। માતાજીની નવલી નવરાત્રી ચાલી રહી છે ત્યારે અલગ અલગ રીતે માતાજીની પૂજા અર્ચના અને અનુષ્ઠાન ઉપવાસ કરવામાં આવતા હોય છે। ત્યારે ખાસ કાલુપુર વિસ્તારમાં આવેલી જે કહેવાય કે આપ જોઈ શકો છો માતાજીની મૂર્તિ છે તે વરાહી સ્વરૂપ વરાહી માતાજીની ઘીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે। આ વિસ્તાર છે તે કાલુપુરનો ભંડેરી પોળ વિસ્તાર છે અને અહીં શ્રી વારાહી માતા મિત્ર મંડળના લોકો દ્વારા એક દર વર્ષે ઘીની મૂર્તિ બનાવવામાં આવે છે। અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે વરાહી સ્વરૂપ માતાજીનું જે છે તે મૂર્તિ બનાવવામાં આવી છે અને 151 કિલો ઘીનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે। આ ઘીમાં મૂર્તિ જે છે તે યથાવત રહે તે માટે ખાસ બરફ વાપરવામાં આવ્યો છે અને 600 કિલો બરફ દરરોજનો અહીં જે છે તે કરવામાં આવે છે। આ મૂર્તિની આસપાસ બરફ લગાવવામાં આવે છે, ત્યારબાદ બાજુમાં જે છે થર્મોકોલનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને અંદરની હવા બહાર ના જાય અને બહારની હવા અંદર ના જાય। એવું કહેવાય છે કે આ માન્યતા મુજબ છેલ્લા 32 વર્ષથી અહીંના લોકો આ મૂર્તિ જે છે તે બનાવે છે અને માતાજીના આશીર્વાદ રહે છે। શું કહેશો, કેટલા કિલોમાં આજે આ મૂર્તિ બનાવી છે, કેટલા દિવસ રહેવાની છે અને કેવી રીતે સ્થાપન કર્યું છે? આપણે આ વરા સ્વરૂપમાં વારાહી માતાની ઘીની મૂર્તિ બનાવવામાં આવી છે। આ મૂર્તિ આસો સુદ એકમથી આસો સુદ પૂનમ સુધી આપણે દર્શન માટે રાખવામાં આવે છે અને છેલ્લા 32 વર્ષથી આપણે આ પ્રથા ચાલી રહી છે અને આ વખતે વારાહી માતાની મૂર્તિ બનાવવામાં આવી છે। આવી રીતે લાસ્ટ યર મહાકાળી માતાની મૂર્તિ બનાવવામાં આવી હતી અને અહીંના જ મંડળના છોકરાઓ અમે આખો મંડપ જાતે તૈયાર કરીએ છીએ। આખો મંડપ 15 દિવસ લાગે છે તૈયાર કરતા। અંદર વચ્ચે થર્મોકોલ થકી આ મંડપ તૈયાર કરવામાં આવે છે। આ મૂર્તિ જ્યારે પૂનમ બાદ જ્યારે માતાજીની મૂર્તિને ત્યારબાદ શું કરવામાં આવે છે, કેવી રીતે આની વિસર્જન કરવામાં આવે? આ મૂર્તિને અમે લઈ જઈએ છીએ આપણે ડાકોર સાઈડ ગળતેશ્વર જઈએ છીએ અને ત્યાં આ જ ઘીના લાડવા બનાવવામાં આવે છે અને એ જ લાડવાને આપણે વિસર્જનમાં ઉપયોગ કરીએ છીએ। કાલુપુર ભંડેરી પોળના જે લોકો છે વારાહી માતા મંદિરના જે મિત્ર મંડળ દ્વારા આ દર વર્ષે અલગ અલગ ઘીની મૂર્તિ બનાવવામાં આવે છે। આ વખતે 151 કિલો ઘીની મૂર્તિ બનાવવામાં આવી છે અને દરરોજના 600 કિલો બરફથી આ મૂર્તિને જે છે તે યથાવત રહે, ઘી પીગળે નહીં તે માટે મૂર્તિ તૈયાર કરવામાં આવે છે અને પૂનમ સુધી આ મૂર્તિની સ્થાપન કરાય છે। દરરોજ સવાર સાંજ પૂજા અર્ચના અને આરતી કરવામાં આવે છે અને પૂનમ બાદ જે છે તે ગળતેશ્વર નદીમાં આના ઘીના લાડુ બનાવીને લાડુ જે છે નદીમાં પધરાવવામાં આવે છે। આ એક અનોખી રીતે છેલ્લા 32 વર્ષથી આ અહીંના ભંડેરી પોળના લોકો જે છે તે આ માતાજીની આસ્થા કરી રહ્યા છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। હવે શરૂઆત કરીશું નવલી નવરાત્રીની।